નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુંદી, કોટ, કૌકા, વટામણ, વારણા સહિતના ગામોમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। વટામણમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। કાળુસિંહ ડાભીને મળી રહેલો આવકાર। ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના જનસંપર્ક કાર્યક્રમનું શુક્રવારે સવારથી જ સાંજ સુધી ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ કૌકા ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે કાળુસિંહ ડાભી તેમના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યાં કૌકા ગામના આગેવાનો અને ગ્રામજનો તેમને આવકાર્યા હતા। આ નિમિત્તે ઉપસ્થિત અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી અને ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ચૂંટણીલક્ષી પ્રવચન કર્યા હતા। કૌકા ગામના આગેવાનોએ કાળુસિંહ ડાભીને જીતાડવા ખાતરી આપી હતી। ત્યારબાદ આ કાફલો વટામણ ગામમાં પહોંચતા ઉમળકાભેર તેમનું સ્વાગત સન્માન કોળી સમાજના દિગ્ગજ આગેવાન જસુભાઈ સોલંકીની ખાસ હાજરીમાં કરવામાં આવ્યું હતું। વટામણ ગામમાં કોંગ્રેસના આગેવાનો તથા ખુદ જસુભાઈ સોલંકીએ ધારદાર પ્રવચનો કરી કોંગ્રેસને જીતાડવામાં હાકલ કરી હતી। અહીં મોટી સંખ્યામાં વટામણના લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી કાળુસિંહ ડાભીએ આવકાર્યા હતા। ત્યારબાદ વટામણ ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અહીંથી આ કાફલો વારણામાં ગામે પહોંચ્યો હતો, ત્યાં પણ ખૂબ સારો આવકાર મળ્યો હતો। ત્યાંથી ભોડાદ ખાતે સુરાપુરા ધામના દર્શન કરી, ગુંદી, ઉતેલિયા, અરણેજ, બુટ ભવાની મંદિરે દર્શન કરી, ગણપતિપુરા મંદિરે દર્શન કરી, કોઠ જિલ્લા પંચાયત સીટ પર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાફલા સાથે પંકજસિંહ વાઘેલા, અયુબ ખાન પઠાણ, લઘરા દાદા, અશ્વિન રાઠોડ, મનીષભાઈ મકવાણા, હાર્દિકસિંહ દાયમા, હરીશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાદવ, કનુભાઈ ઉતેલિયાવાડા, જિગ્નેશશ્રી ગોર સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। કાળુસિંહ ડાભીને તમામ ગામોમાં વ્યાપક જનસમર્થન મળ્યું હતું। આમ ધોળકા તાલુકામાં કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમ સફળ રહ્યો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર। બધા યુવાનો છે, ફક્ત ને ફક્ત આજે તો ભાજપાનો કોઈ ગામમાં કોઈ પ્રવેશવા પણ નહીં દેતો અને ચારે બાજુ કોંગ્રેસનું વાતાવરણ આખી લોકસભા નહીં પણ ગુજરાતમાં સૌથી 15 બેઠકો ઉપર જબરજસ્ત વાતાવરણ બની ગયું છે। અને અમારે હમણાં ભાઈ વાઘેલાભાઈએ વાત કરી એમ ક્ષત્રિયો જે બધા છે, જે રૂપાલાભાઈએ અમારી બેન દીકરીઓ પર અભદ્ર ભાષાથી જે વાણી વિલાસ કર્યો છે એ જબરજસ્ત એમને નડવાનો અને 7 તારીખે રૂપાલાભાઈની શાન ઠેકવાણી લાવવા માટે બધા અમારા ક્ષત્રિયો અને બીજા તમામ સમાજના સાથે જોડે અને કોંગ્રેસ તરફી 70% થી 80-90% મતદાન ભારે મતદાન થવાનું છે અને આ બેઠક 3 લાખની ઉપર લીડથી આ બેઠક અમે જીતવાના છીએ।